કૃષ્ણ, જય માતાજીની। આજે હું બનાવવાની છું સેવ ટામેટાનું શાક। મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો ઉદયપુરથી કે એકદમ ઝટપટ બની જાય એવું સરસ મજાનું આજે સેવ ટામેટાનું શાક હોટલ જેવું બનાવવું છે અને જલ્દી બની જાય એવું આજે મારે સાંજે બનાવવાનું છે। તમે આજે આનો વિડીયો બનાવજો। આજે હું દીદી માટે વિડીયો બનાવું છું। સેવ ટામેટાનું શાક તો આપણે ઘણીવાર બનાવેલું જ છે, પણ ગરમીની વેકેશન છે, છોકરા માટે એકદમ સ્પેશિયલ રહેશે આ શાક। તો ચલો ફટાફટ બનાવીએ છીએ આપણે સેવ ટામેટાનું શાક। સેવ લીધી છે, તીખી સેવ છે, સાથે ટામેટા લીધા છે 3 નંગ, એક વાટકો સેવ લીધી છે, 1 નંગ ડુંગળી છે, 1 ગાંઠ લસણ કટ કરીને લીધું છે, ધાણા છે, જે ભાઈ મસાલા કરું છું એ તમને બતાવું છું। બાળકો માટે એકદમ સ્પેશિયલ છે, વેકેશન સ્પેશિયલ ડિશ આપણે બનાવવાની છે સેવ ટામેટાનું શાક। અને જોડે મસ્ત મજાના તમે પરાઠા જોડે, રોટલી જોડે, પૂરી જોડે ખાઈ શકો છો, પણ હું બનાવીશ એ તમને આગળ બતાવું છું કેવી રીતે બનાવવું છું એ। અને મેં પહેલેથી કટ કરીને રાખ્યું છે, ખાલી ટામેટા આપણે કટ કરવાના છે। તો ફટાફટ આપણે સૌથી પહેલા ટામેટા કટ કરી દઈશું। મિત્રો, સેવ ટામેટાનું શાક તો ઘણીવાર ફટાફટ બધા બનાવતા જ હોય છે, પણ મારી રીતે તમે એકવાર બનાવજો। હોટલની સેવ ટામેટાની સબ્જી તમે ક્યારે જ નહીં લાવો, બહુ જ સરસ બને છે, એકદમ બહુ જ મસ્ત બને છે। તમે સારું ખાવું હોય, ઝટપટ ખાવું હોય, તમે આ સેવ ટામેટાનું શાક જરૂરથી બનાવજો। ગરમીની મોસમ છે, બાળકો નાના હોય એટલે બાળકો નખરા કરે ખાવામાં, પણ તમે આ સબ્જી બનાવીને આપી દેશો તો બાળકો આસાનીથી ખાઈ લેશે, એમને પણ મજા આવશે ખાવાની। બધા ટામેટા આપણે આવી રીતે સમારી રેડી કરી દેશું। બધા ટામેટા આપણે કટ કરી અને રેડી કરી દીધા છે, બધું જ કટ કરી તમને બતાવું તો વિડીયો મોટો થઈ જાય, એટલે આપણે કડાઈ લોડાની લેવાની છે। મસ્ત કડાઈ તપી ગઈ છે। હવે આપણે 1 મોટો ચમચો તેલ નાખવાનું છે, તેલ પણ ગરમ થવા દેશું। 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી સાદું મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું। મરચું, મીઠું, હળદર, ધાણા જીરું લઈ લીધું છે। હવે આપણે અંદર નાખવાનું છે પાણી। હવે આપણે આને પેસ્ટને આવી રીતે વઘારી દેશું। મસાલાને થોડી વાર ફુગાવા દેશું। મસાલા થોડી વાર પલળે પછી આપણે બનાવવાની આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે, થોડી એવી રાઈ અને જીરું નાખું છું, થોડીક એવી હિંગ। રાઈ ફૂટી ગઈ છે, લસણની કળી નાખવાની છે। તમે વાટીને પણ નાખી શકો છો, અમારા ઘરના અંદર આવી આખી વપરાય છે એટલે મેં આખી નાખી છે। હવે નાખવાની છે આપણે ડુંગળી અને લસણને એકદમ લાલ થઈ જવા દેવાનું છે। ડુંગળી સરસ મજાની શેકાઈ ગઈ છે। હવે આપણે ગેસને થોડો ધીમો કરી આપણો મસાલો નાખી દઈશું। મસાલાના અંદર થોડું પાણી નાખી દઈશું। પેલા મસાલાની પર પાકી જવા દઈશું। બે મિનિટના અંદર મસાલો મસ્ત પાકી અને રેડી થઈ ગયો છે। હવે નાખવાના છે આપણા ટામેટા। ટામેટા નાખ્યા પછી થોડું નાખીશું આપણે પાણી। મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। આ શાક આપણે કોરું બનાવવાનું છે, તમે ગ્રેવી વાળું બનાવવું હોય બધા નાખી શકો છો। હવે આપણે એને એક ઉકાળો આવી જવા દેશું। મસ્ત મજાનું ગ્રેવી આપણે પાણીવાળી ઉકળી ગઈ છે। હવે નાખવાની છે સેવ। ટામેટા આપણે ડુંગળી સંતરાઈ જાય પછી નાખવાના, ટામેટા પહેલા નાખો તો શાક ખીચડા જેવું થઈ જાય। હવે નાખશું આપણે લીલા ધાણા। હું તો લીલા ધાણાનો ભરપૂર ઉપયોગ કરું છું। તમારા બાળકો ના ખાતા હોય તો ઓછા નાખવાના, યા વાટી નાખવાના। ઝીણા વાટી નાખશો તો બી એમને ખબર નહીં પડે, પણ ધાણા બાળકોને ખવડાવજો, કેમ કે આંખોને પેટને ઠંડક આપે। ગરમીમાં ધાણા મોંઘા આવે પણ સેહત માટે બહુ જ સરસ રહે। હવે આપણે આ શાકને 2 મિનિટ આવી રીતના ખુલ્લું જ પાકવા દેવાનું છે।
મિત્રો તમે જોઈ શકો છો આપણી સબ્જી એકદમ આલિશાન બની અને રેડી થઈ ગઈ છે. ટામેટા પણ દેખાય છે, તમે જુઓ. આમ શાક આપણે બહારથી લાવીએ, બહારનું ખાઈએ તો ટામેટા ક્યાં છે ખબર જ ના પડે, સેવના અંદર ખોવાઈ જાય ટામેટા. પણ તમે ટામેટા દેખી બી શકશો, ખાઈ બી શકશો. ટામેટા ઓછા ચડેલા હોય, સેહત માટે પણ બહુ જ સરસ હોય. હવે આપણે સબ્જીને એક બાઉલના અંદર નિકાલ દઉં છું. થોડો મેં આ રસો રાખ્યો છે, એ રસો અડધો કલાકના અંદર ગળી બધું જ પાણી પી જાય એના માટે થોડો રસો રાખવો પડે. એકદમ કોરું થઈ જાય શાક તો મજા ના આવે. એટલે આ સબ્જી થોડી રસાવાળી હશે તો થોડી વાર રહી અને કોરી થઈ જશે. આવી રીતે એક બાઉલના અંદર લઈ લઉં છું. સબ્જી તો બનાવી તો ઘણી બધી છે, પણ બાઉલ ભરી અને સર્વ કરું છું. સબ્જી બધી નીકાળી દીધી છે. હવે થોડીક એવી ઉપર સેવ નાખું છું. रुचिका मैडम, आपकी सब्जी बनके रेडी हो चुकी है. आप भी बनाइए आपके घर पे. મિત્રો તમે પણ બનાવો. આ ઉદયપુરની કમેન્ટ હતી, એમના માટે સબ્જી બનાવી અને મેં રેડી કરી દીધી છે. મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ તમે લાઇક કરજો, દોસ્તોને શેર કરજો. અને આ ગરમીના મોસમમાં સ્પેશિયલ ડિશ બાળકોની જરૂરથી બનાવીને ખવડાવજો. ઓકે, બાય બાય. કાલે આવી નવી રેસીપી સાથે.